નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। ગુજરાતના રાજકીય ઇતિહાસમાં લોકશાહીના મૂલ્યો સામે ગંભીર પડકારો થયા ઊભા। ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે, ઉત્સવ છે। જો વિરોધ પક્ષ જ ન હોય તો શાસન પ્રત્યે જવાબદારી કોની? શું બિનહરીફ પ્રક્રિયા જરૂરી છે? શું ગુજરાતની લોકશાહી આઈસીયુમાં ચાલી ગઈ છે? 300થી વધુ બેઠકો બિનહરીફ, આ જીત છે કે લોકશાહીની હાર? ચૂંટણી વિના જ વિજેતા 300+, તો જનતાને મત આપવાનો મોકો જ ન મળે તો પસંદગી કરવી કઈ રીતે? પંચાયતથી લઈ અને નગરપાલિકા સુધી બિનહરીફનો ફાટ્યો રાફડો। શું વિરોધ પક્ષો મેદાન છોડી રહ્યા છે કે પછી સત્તાનો પ્રભાવ વધી રહ્યો છે? શું બિનહરીફ એ વિકલ્પનો અભાવ છે? શું વિરોધ પક્ષ શાસક પક્ષને મદદ કરી રહ્યા છે? આવા અનેક પ્રશ્નો લોકશાહીમાં ઉદ્ભવી રહ્યા છે। રાજકીય વિશ્લેષકોના મત પણ ઊંધા પડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, ભેસાણ।